હેલો, આજે આપણે ધોરણ 11 સાયન્સમાં ચેપ્ટર નંબર 3માં 100થી ઉપર પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વોના નામાંકન કેવી રીતના કરીશું તેના વિશે આપણે શીખીશું. તો લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ ગયા કે મેન્ડેલિફે આવર્ત કોષ્ટકમાં દરેક તત્વોનું સ્થાન કેવી રીતના આપ્યું, દરેક તત્વનું વર્ગીકરણ કેવી રીતના કર્યું તેના વિશે આપણે ચર્ચા કરી હતી. તો હવે એ જ તત્વો છે એના વિશે આપણે એનાથી જો ઉપરના તત્વો હોય તો એનું ઉપયોગ નામ કેવી રીતના આપણે બનાવવું હોય, એની સંજ્ઞા કેવી રીતના બનાવાય તેના વિશે આપણે આજે અહીંયા ચર્ચા કરીએ છીએ. તો એના માટે આપણે સૌપ્રથમ કોષ્ટક 3.4 જેની અંદર આપેલા સંકેતને આપણે તૈયાર કરીશું. તો તેના માટે આપણને પહેલાં કીધું છે કે 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 સુધી છે. તો દરેક તત્વની આપણે વાત કરીએ તો પહેલાં છે 0 નંબર. તો 0 નંબરને કહેવાય છે નીલ, NIL, જેનું ટૂંકું રૂપ છે N. એવી રીતના 2 નંબર, તો 2 નંબર માટે છે બાય, 3 નંબર માટે ટ્રાય, 4 નંબર માટે ક્વાડ, 5 નંબર માટે પેન્ટ, 6 નંબર માટે હેક્સ, 7 નંબર માટે સેપ્ટ, 8 નંબર માટે ઓક્ટ, 9 નંબર માટે આપેલા છે, ટૂંકું રૂપ આપેલા છે, તો તેની સંજ્ઞા માટે વપરાશે. તો આ દરેક જણ 3.4 જે કોષ્ટક છે એ દરેક વિદ્યાર્થી તૈયાર કરે. જો આ કોષ્ટકના દરેક મુદ્દા છે જેમ કે 0 અને નીલ કહેવાય, એના આધારે તમને જેમ કે 123 નંબરનું તત્વ બનાવવા કે 140 નંબરનું તત્વ બનાવવા કે તો એના તમે બનાવી શકો છો કે કેવી રીતના આપણે એને બનાવી શકીએ. તો 123 હોય તો આપણે 123ને અન, બાય, ટ્રાય એ રીતના દરેકને ક્રમશઃ જોડીશું અને પાછળ પ્રત્યય તરીકે EM લગાડીશું એટલે આપણું એક નામ બની જઈ શકે છે. તો એ જ પ્રમાણે આપણે આગળ જોઈએ કે તો આગળ કીધું છે કે તત્વના જે પરમાણ્વીય ક્રમાંક જે અંકોના બનેલા હોય તે અંકોના ક્રમમાં સંખ્યાદર્શક શબ્દ મૂકી સંખ્યાદર્શક શબ્દ છે. તો 1 માટે અન મૂક્યું, 2 માટે બાય મૂક્યું, 3 માટે ટ્રાય મૂક્યું, તો એ થશે સંખ્યાદર્શક નામ. સંખ્યાદર્શક નામ મૂકી એની પાછળ પ્રત્યય તરીકે EM લગાડવામાં આવે છે. હવે પ્રત્યય એટલે નામની પાછળ અને પૂર્વક એટલે નામની આગળ. તો અહીંયા EM પ્રત્યય લગાડવાનું છે અને EM લગાડીશું એટલે આપણું જે નામ છે તત્વનું એ અહીંયા પૂરું થશે. તો એના માટે આપણને આપેલું છે કોષ્ટક 3.5. તો કોષ્ટક 3.5 ની અંદર આપણને દરેક તત્વ આપેલા છે. તો એ દરેક તત્વની અંદર આપણે જોઈ શકીએ છીએ. તો સૌપ્રથમ 101 નંબરનું તત્વ છે. 101 નંબરનું તત્વની અંદર આપણે નામ કેવી રીતના બનાવીશું તો UN, 1 નંબર માટે શું લઈએ છીએ UN, 0 માટે નીલ, ફરી છે તો ફરી પાછળ 1 માટે આપણે UN લઈશું. તો એની સંજ્ઞા થશે UNU, જેનું IUPAC દ્વારા સ્વીકૃત નામ. તો સૌપ્રથમ સામાન્ય નામ તો આપવામાં આવે છે, તો એ જે સામાન્ય નામ છે અને એનું એક IUPAC નામ હોય છે. IUPAC નામ, તો જે IUPAC નામ આપે, IUPAC નામની સંસ્થા છે, તો IUPAC સંસ્થા જે નામ આપવામાં આવે એ જ આવર્ત કોષ્ટકની અંદર માન્ય ગણાય છે. જ્યાં સુધી IUPAC નામ નથી આપતું ત્યાં સુધી જે સામાન્ય નામ હશે, અહીંયા પહેલું નામ છે અનિલ યુનિયમ, તો એ જે છે એ ત્યાં સુધી સ્વીકૃત ગણાશે. તો એવી રીતના 102 નંબરનું નામ છે તો 102 ની અંદરની પણ આપણે કરીશું 1 માટે અન, 0 માટે નીલ, 2 માટે બાય. તો અનબિલિયમ નામ થશે, અનનિલ બિયમ જે એનું નામ થશે. UNB સંજ્ઞા થશે, જેની સંજ્ઞા છે UNB, IUPAC દ્વારા નોબેલિયમ નામ છે અને સંજ્ઞા NO થશે. તો જે અહીંયા IUPAC દ્વારા સ્વીકૃત નામ છે એ નામ અહીંયા યોગ્ય ગણાશે અને એ જ નામ આવર્ત કોષ્ટકની અંદર પણ આપેલા છે. એના પછી લોરેન્સિયમ છે, રુથરફોર્ડિયમ છે, તો જે F વિભાગના તત્વોની અંદર આવેલા છે. તો તમે દરેક જણ આવર્ત કોષ્ટકમાં જોઈ શકો છો. અહીંયા આપણને 118 સુધીના તત્વો આપેલા છે જે દરેક જણ આપણે ક્રમવાઇઝ જોઈશું. તો 103 છે તો એના માટે UN, NIL અને ટ્રાય, છેલ્લે આપણે EM પ્રત્યય લગાડીશું તો અનનિલ ટ્રાયમ નામ થશે. એના પછી 104 માટે તો UN, નીલ, ક્વાડ, યમ, તો અનલીન ક્વાડ થશે, અનનીલ પેન્ટિયમ નામ થશે, અનનીલ હેક્ઝિયમ નામ થશે. એવી રીતના છેક સુધી આપણે જઈશું તેમ તેમ નામ એના ચેન્જ થાય છે. 118નું આપણે જોઈએ તો 8 માટે આપણે શું વાપરીએ છીએ તો ઓક્ટ, અને 2 આગળ 1 છે તો અન ઓક્ટિયમ નામ થશે. U, સ્મોલ u અને O
એટલું બીજું વસ્તુ યાદ રાખવાની છે કે જે સંજ્ઞા આપતી વખતે જે પહેલો અક્ષર છે એ હંમેશા કેપિટલ હોવો જોઈએ. એના પછી આપણે વાત કરીએ ઇલેક્ટ્રોનની રચનાની. તો ઇલેક્ટ્રોનની રચનાની વાત કરીએ એના પહેલાં આપણે એક ઉદાહરણ જોઈશું. તો અહીંયા આપણને કોયડો 3.1 આપેલો છે. તો એ ઉદાહરણને આપણને કીધું છે કે 120 પરમાણ્ય ક્રમાંકવાળા તત્વના આઈયુપીએસી નામ તથા સંજ્ઞા શું થશે. આવી રીતના તમને એક્ઝામમાં પૂછાઈ શકે છે. કોઈ બીજું બી નંબર આપી શકે, જેમ કે 124 આપી શકે, 125 આપી શકે. એવી રીતના કોઈ બી નંબર આપીને તમને પૂછી શકે કે તેનું નામ અને સંજ્ઞા જણાવો. તો જો તમે કોષ્ટક 3.4 તૈયાર કર્યું હશે તો જ તમને નામ કેવી રીતના બનાવવાના છે તે આવડશે. તો અહીંયા આપણે 120 નંબરના તત્વનું નામ બનાવીશું. તમે એનાથી વધારે બીજા ઉદાહરણો, બીજા નંબર લઈને પણ બીજા ઉદાહરણોથી શીખી શકો છો. તો અહીંયા આપણે જોઈશું 120 માટે. તો સૌ પ્રથમ આપણે જોઈશું ચલો. તો અહીંયા આપણે જોઈએ છે સૌ પ્રથમ 120. તો પહેલાં આપણે લખવાનું 120 નંબર તો આપેલો છે. 120 નંબરનું તત્વ શોધાયેલું છે એવું છે, પણ એમનું આપણે નામ કેવી રીતના આપીશું. તો નામ આપવા માટે આપણે જે નિયમો શીખ્યા એ જોઈશું. તો 1 માટે આપણે શું લખીએ છીએ? અન. 2 માટે શું લખીએ છીએ? બાય. 0 માટે શું લખીએ છીએ? નીલ. અને પાછળ આપણે ઈયમ પ્રત્યય લગાડવાનો છે. તો નામ આ પ્રમાણેનું થશે અન બાય નીલ યમ. તો અન બાય નીલયમ નામ થશે. તો આ શું થયું? એનું નામ. એવી રીતના આપણે તેની સંજ્ઞા. તો સંજ્ઞા કેવી રીતના બને? તો એનું ટૂંકું રૂપ જે હતું, ટૂંકું રૂપમાં યુ લઈશું, બાયનો બી લઈશું, નીલનો એન લઈશું. તો યુ બી કેપિટલ આપણે લખવાનું છે. તો યુ બી એન. આ એની શું થશે? સંજ્ઞા. તો એકદમ ઇઝી છે કેવી રીતના બનાવવાનું, પણ એના માટે આપણને આ વસ્તુ આવડતી હોવી જોઈએ. 1 થી 9 સુધી અને છેલ્લે છે 0. તો ત્યાં સુધીનો આપણને દરેકને જો આવડશે સંકેત, તો આપણને આ નામ બનાવવામાં ઇઝી રહેશે. એવી રીતના તમે કોઈ બી નંબર લઈને કહી શકશો. 124 લઈ શકો છો, 194 લઈ શકો છો. કોઈ બી નંબર લઈને તમે આ પ્રમાણેના નામાંકરણ બનાવી શકો છો. તો તમે એનાથી વધારે બીજા પણ નામ લઈને ગણો એવી આશા રાખું છું. એના પછી આપણે ઇલેક્ટ્રોનની રચનાની વાત કરીએ. તો ઇલેક્ટ્રોનની રચના આવર્તની અંદર અને સમૂહની અંદર કેવી રીતના ખાસિયત ધરાવે છે, શું સામ્યતા હોય છે, તેના વિશે આપણે જોઈએ. તો દરેક જણને હવે 1 થી 30 તત્વોની ઇલેક્ટ્રોનની રચના આવડે જ છે. એના પછી આપણે હવે આવર્ત કોષ્ટકની, આખું આવર્ત કોષ્ટક છે એની અંદર ઇલેક્ટ્રોનની રચનાના આધારે કેવી રીતના તત્વોની ગોઠવણી થઈ છે તેના વિશે આપણે વાત કરીએ. તો અહીંયા તત્વોની ઇલેક્ટ્રોનની રચના. તો પરમાણુમાં ઇલેક્ટ્રોનના વિતરણને તેની ઇલેક્ટ્રોનની રચના કહે છે. ઇલેક્ટ્રોનનું વિતરણ SPDF 4 પ્રકારના કક્ષકો છે. અહીંયા આવર્તમાં ઇલેક્ટ્રોનની રચના. આવર્ત એટલે આપણે તે દિવસે જોયું કે આડી રચના, જેને આપણે શું કહીએ છીએ? આવર્ત કહીએ છીએ. તો આવર્તમાં ઇલેક્ટ્રોનની રચના સૌપ્રથમ કેવી રીતના કરીશું? તો આવર્ત ક્રમે આપણને આપેલા છે n બરાબર 1, n બરાબર 2. પ્રથમ આવર્ત n બરાબર 1ની શરૂઆત નીચલા શક્તિ સ્તર 1s ભરાવાથી થાય છે. તેમાં 2 તત્વો હાઇડ્રોજન 1s1 અને હિલિયમ 1s2 હોય છે. 1sનું. તો અહીંયા આપણે વાત કરીએ હાઇડ્રોજન અને હિલિયમની, જે 1s1ની અંદર ભરાય છે. એના પછી આપણે પ્રથમ કોષ કે કોષ પૂર્ણ થાય છે. તો આપણે અહીંયા કહી શકીએ કે જે કે કોષ છે એ ક્યાં પૂરો થાય છે? તો n બરાબર 1ની અંદર. તો આવર્ત કોષ્ટકની અંદર આપણે વાત કરીશું તો આવી રીતના આવર્ત આવેલી છે. તો જે પહેલું જે છે S વિભાગની અંદર ત્યાં હાઇડ્રોજન આવેલો છે. આ બાજુ P વિભાગની ઉપર સૌથી ઉપર અહીંયા હિલિયમ આવેલો છે. હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 છે, હાઇડ્રોજનનો 1 છે. તો બંનેની આપણે ઇલેક્ટ્રોનની રચના લખીએ તો 1s1 થશે, આની થાય છે 1s2. તો આપણે આગળ જોઈ ગયા કે S કક્ષકની અંદર વધારેમાં વધારે ઇલેક્ટ્રોન સમાય, 2 ઇલેક્ટ્રોનથી વધારે સમાશે નહીં. તો જે અહીંયા n બરાબર 1 છે
પહેલા નંબરની આવર્ત જ્યાં n બરાબર 1 કક્ષક હોય છે તો જે અહીંયા પૂર્ણ થઈ જશે 1s1 1s2 કોના દ્વારા પૂર્ણ થાય છે તો હિલિયમ દ્વારા. હિલિયમ એ કેવો વાયુ છે? ઉમદા વાયુ છે અથવા તો નિષ્ક્રિય વાયુ પણ કહી શકીએ. તો ત્યાં પૂરી થાય છે n બરાબર 1 શ્રેણી. તો તેમાં કેટલા તત્વો છે એવું પૂછાય તો કેટલા તત્વો આવશે? 2. તો પહેલી આવર્તની અંદર 2 તત્વો છે અને જેની અંદર n બરાબર 1ની અંદર ઇલેક્ટ્રોન સમાય છે એટલે કે સૌથી નીચલું સ્તર. આ રીતે પ્રથમ કોષ એટલે કે કે કોષ. તો અહીંયા જે આપણે લઈએ છીએ પહેલા નંબરનો આવર્ત એની અંદર કુલ 2 તત્વો હોય છે અને જે 2 તત્વો છે n બરાબર 1માં સમાય છે અને એ જે આખો આવર્ત છે એને આપણે કે કોષ તરીકે ઓળખીએ છીએ. કે કોષ. તો કે કોષ જે છે એ પૂર્ણ થશે. એના પછી આપણે બીજા નંબરથી વાત કરીએ તો બીજા નંબરની અંદર n બરાબર 2 આવશે. n બરાબર 2. તો n બરાબર 2ની અંદર લઈએ. હવે n બરાબર 2 એટલે શું? અહીંયા જેવી રીતના 1 છે આગળ જે આવે એસની આગળ પીની આગળ એ એનની વેલ્યુ હોય છે. તો n બરાબર 2 આવશે. 2 કક્ષક છે 2s અને 2p જે n બરાબર 2ની છે. તો જેની આપણે વાત કરીએ 2ની શરૂઆત લિથિયમથી થાય છે. અહીંયા લિથિયમથી સ્ટાર્ટ થશે. ત્રીજો ઇલેક્ટ્રોન 2s કક્ષકમાં પ્રવેશે છે. પછીથી તત્વ બેરિલિયમમાં 4 ઇલેક્ટ્રોન હાજર હોય છે. તેની ઇલેક્ટ્રોનની રચના 1s2 2s2 છે. ત્યારબાદ બોરોન તત્વથી શરૂ કરીને નિયોન સુધી પહોંચે ત્યાં સુધી જે પી કક્ષક છે એ સંપૂર્ણપણે ભરાઈ જાય છે. તો આપણે અહીંયા વાત કરીએ તો પી કક્ષકની વાત કરીશું. તો જે પી કક્ષક છે એ આવી રીતના થશે. લિથિયમથી ચાલુ થાય છે અને નિયોનની વાત કરીએ તો લિથિયમની શું થશે? હિલિયમ 2s1. શા માટે? કેમ કે લિથિયમનો 3 પરમાણુ ક્રમાંક છે તો હિલિયમના 2 અને આ 1 3 થઈ જશે. નિયોનનો 10 પરમાણુ ક્રમાંક છે તો આ રીતના થશે. હિલિયમ 2s2 2p6 6 7 8 અને 9 10. આના 2 આપણે ગણવાના છે. હિલિયમ બરાબર 2 એટલે 2 આના ગણતરીમાં લઈશું. તો અહીંયા પીની સંપૂર્ણપણે કક્ષક ભરાઈ જાય છે. હવે પીની અંદર એક બી ઇલેક્ટ્રોન વધારે સમાશે નહીં. તો અહીંયા જે n બરાબર 2 છે એ અહીંયા પૂર્ણ થાય છે. તો આપણે લિથિયમથી નિયોન સુધી પૂર્ણ થાય છે એવું આપણે અહીંયા કહી શકીએ છીએ. 2p કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણપણે ભરાઈ જાય છે. આ પ્રમાણે l કોષ નિયોન તત્વની સાથે પૂર્ણ થાય છે. તો પહેલો જે હતો એને આપણે કહી કીધો. હવે બીજા નંબરનું જે છે નિયોન આગળ પૂરું થાય છે n બરાબર 2 જેને આપણે l કહીશું. l કોષ નામ આપીશું. તો આમ બીજા આવર્તમાં તત્વોની સંખ્યા 8 હોય છે. તો બીજા આવર્તમાં તત્વોની સંખ્યા તમે ગણશો તો કેટલી થશે? 8 થશે. હવે આના માટે આપણે એક બીજું આવર્ત કોષ્ટક લઈએ જે ઇલેક્ટ્રોનની રચના સાથેનું છે જેની અંદર આપણને વધારે ખ્યાલ આવશે. તો એના માટે આપણે ચલો તો આ આપણું આવર્ત કોષ્ટક છે જેની અંદર આપણને દરેક જણે અહીંયા આપેલું છે કે હાઇડ્રોજન છે તો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના છે. લિથિયમની તો દરેક તત્વની ઇલેક્ટ્રોનની રચના સાથે જેનું પરમાણુ ક્રમાંક પરમાણુ ભાર આપેલા છે. તો આપણે આ આવર્ત કોષ્ટકથી વધારે સારી રીતે ભણી શકીશું કે ઇલેક્ટ્રોનની રચના કેવી રીતના થાય છે. તો લિથિયમની આપણે પહેલો જે આવર્ત છે એની અંદર આપણે જોયું તો કેટલા કુલ તત્વ છે? 2 તત્વ છે. બીજા નંબરની લિથિયમથી નિયોન સુધીના કેટલા છે? 8. તો બીજા આવર્તની અંદર કુલ 8 તત્વો આવેલા છે. ત્રીજા નંબરની વાત કરીએ સોડિયમ. તો સોડિયમની અંદર ઇલેક્ટ્રોનની રચના n બરાબર 3થી ચાલુ થાય છે. n બરાબર 3થી એટલે કે 3sથી સ્ટાર્ટ થશે અને 3p સુધી પૂર્ણ થાય છે. તો 3p કક્ષક સંપૂર્ણ ભરાઈ જાય છે આર્ગોન સુધી. એના પછી આપણે વાત કરીએ 19 નંબરનું તત્વ પોટેશિયમ. તો પોટેશિયમ જે n બરાબર 4થી ચાલુ થાય છે. તો આપણે અહીંયા જોઈએ પોટેશિયમ n બરાબર 4 લઈએ ત્યાંથી લઈને ક્રિપ્ટોન સુધી n બરાબર 4 શ્રેણી જે છે એ અહીંયા પૂરી થશે. એના પછી રૂબેડિયમની ચાલુ થાય છે જેની અંદર આપણે જોઈએ છે તો 5s1 થશે. અહીંયા જોઈ શકો છો 5s1. સીઝિયમની વાત કરીએ 6s1થી ચાલુ થાય છે અને ફ્રાન્સિયમ જે છે એ 7s1થી ચાલુ થાય છે. તો
તો આ થઈ આવર્તની ઇલેક્ટ્રોન રચના. તો આવર્તની અંદર સામ્યતા શું હતી? તો આવર્તની અંદર સામ્યતામાં શું આપણે જોયું? તો દરેક જ્યાં સુધી આપણે શરૂઆતનું થયેલ પોટેશિયમથી લઈને જેમ નિકલ સુધી નિકલની આગળ જઈએ છીએ તેમ તેમ શું થાય છે? આગળ n બરાબર 4 છે. એ જે 4 છે એ છેક સુધી જળવાઈ રહે છે. 4 થી આગળ 5 ની અંદર ઇલેક્ટ્રોન સમાય નહીં. ક્યારે? જ્યારે n બરાબર 4 કક્ષા ચાલતી હોય ત્યારે. એવી રીતના આપણે હવે જોઈએ સમૂહની અંદર ઇલેક્ટ્રોન રચના. તો સમૂહની ઇલેક્ટ્રોનની રચના જોઈએ તો સમૂહની અંદર આપણે સૌપ્રથમ લઈશું અહીંયા પહેલા નંબરનો સમૂહ જેની અંદર હાઇડ્રોજન પૂર્ણ થાય છે ફ્રાન્સિયમ સુધીના. તો સમૂહનું આપણે જો ધ્યાન આપો તો એકદમ ઇઝી છે. પહેલો નંબર છે હાઇડ્રોજન. હાઇડ્રોજનની અંદર 1s1 છે, લિથિયમની અંદર 2s1, 3s1, 4s1, 5s1, 6s1 અને 7s1 જ્યાં આગળ ફ્રાન્સિયમ છે ત્યાં પૂર્ણ થાય છે. તો તમે દરેકની અંદર નોંધ કરી હશે કે જે એસની કક્ષક છે એની અંદર ખાલી એક જ ઇલેક્ટ્રોન છે દરેકની અંદર. 7s1 છે, s1 છે, પછી રૂબિડિયમ s1 છે, s1 છે. તો સમૂહની અંદર આપણે સામ્યતાની અંદર તફાવતમાં કહી શકીએ કે સમૂહની અંદર જેમ આપણે પરમાણુ ક્રમાંક વધે છે અથવા તો આપણે કહી શકીએ કે ઉપરથી નીચે તરફ જતા જે ઇલેક્ટ્રોનની રચના છે એનનો ક્રમ તો વધે છે પરંતુ જે એસની અંદર સમાયેલા ઇલેક્ટ્રોન છે એ કેવા રહે છે? સરખા જ રહે છે. એટલે કે એસની અંદર એક જ ઇલેક્ટ્રોન છે તો છેક આપણે નીચે સુધી જઈશું ત્યાં સુધી એસની અંદર એક જ ઇલેક્ટ્રોન રહે છે. તો એ એની સામ્યતા છે. બીજા નંબરની સમૂહની વાત કરીએ તો બીજા નંબરની અંદર પણ એ જ થશે. જેમ કે આપણે સૌપ્રથમ પહેલું તત્વ છે બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ, રેડિયમ. તો જેમ જેમ આપણે ઉપરથી નીચે તરફ જઈએ છીએ તેમ 2s2 છે, હિલિયમ 2s2, નિયોન 3s2, આર્ગોન 4s2, 5s2, 6s2, 7s2. તો n બરાબર 6, 4, 5 એ ક્રમ વધે છે પરંતુ એસની અંદર જે ઇલેક્ટ્રોન છે એ કેવા છે? દરેકની અંદર કેવા છે? સરખા છે. તો સમૂહની અંદર ઉપરથી નીચે તરફ જતા જે સૂત્ર બને છે ns2 એ કેવું થશે? સરખું જ થશે. તો આપણે એની ઇલેક્ટ્રોનની રચનાનું સૂત્ર પૂછે બીજા નંબરના સમૂહનું તો તમે કહી શકો કે ns2 જે એનું સૂત્ર થશે. તો આ પ્રમાણે સમૂહની અંદર સામ્યતા જોવા મળે છે. તો આ પ્રમાણે તમે આખું આવર્ત કોષ્ટક છે એને આવી રીતના તમે જોઈ શકો છો કેવી રીતના આપણને આપેલું છે. તો આપણે સૌ પહેલાંથી ચાલુ કરીએ તો જે હાઇડ્રોજન, લિથિયમ, બેરિલિયમ, સોડિયમ આ જે છે એને આપણે અહીંયા કહીશું આ છે એસ વિભાગ છે. જે વચ્ચેનો છે યલો કલરની લાઈનવાળો એ છે ડી વિભાગ છે. તો આ એસ વિભાગ છે, આ થશે ડી વિભાગ. અને આ બાજુ જે આપેલો છે બોરોનથી નિયોન સુધીનો હિલિયમ સાથે જે છે પી વિભાગ. તો આ છે પી વિભાગ. અને સૌથી છેલ્લે જે બે લાઇનમાં છે લેન્થેનાઇડ અને એક્ટેનોઇડ શ્રેણી જે છે એફ વિભાગ. તો આવી રીતના 4 વિભાગમાં તત્વો સમાયેલા છે. તો અહીંયા એની ઇલેક્ટ્રોનની રચના પણ આપણને આપી દીધેલી છે જે તમે દરેકની જોઈ શકો છો. કોઈ બી સમૂહ લેશો તો સમૂહની અંદર ઇલેક્ટ્રોનની રચના તેનું ઇલેક્ટ્રોનનું સૂત્ર જે છે એ સમાન રહેશે. અહીંયા આપણે કોપરની વાત કરીએ, મર્ક્યુરીની વાત કરીએ તો જેની અંદર 4s1 છે તો નીચે બી 5s1 જ હશે. એસના જે ઇલેક્ટ્રોન છે એ સેમ થશે. ડીના જે ઇલેક્ટ્રોન છે એ દરેકની અંદર સેમ થશે. જ્યારે તમે કોપરથી ઝિંક તરફ જશો આવર્તની અંદર તો એના ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે પરંતુ નીચે તરફ જતા ઇલેક્ટ્રોન સરખા રહે છે. ખાલી તેના એનના જે નંબર છે એ તો દરેકની ઇલેક્ટ્રોન રચના જોઈ શકો છો. આગળ એના ઉમદા વાયુ લેવામાં આવે છે. અહીંયા ધારો કે આપણે વાત કરીએ અહીંયા આર્ગોન. તો આર્ગોન જે છે એ ઉમદા વાયુ છે. નીચે આપણે વાત કરીએ ક્રિપ્ટોન. ક્રિપ્ટોન એ ઉમદા વાયુ છે. તો દરેક ઇલેક્ટ્રોનની રચનાની આગળ જે કૌંસમાં મોટા કૌંસની અંદર લખવામાં આવે છે એ ઉમદા વાયુ હોય છે અને એ ઉમદા વાયુ પછી એની જે ઇલેક્ટ્રોનની રચના છે એ લખવામાં આવે છે અને જે ઉમદા વાયુ પછીની જે ઇલેક્ટ્રોનની રચના લખવામાં આવે છે જેમ કે 4d10 છે તો એની બાહ્યતમ કક્ષા ગણાશે અને બાહ્યતમ કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનની જેટલી સંખ્યા થશે એટલી જ તેની સંયોજકતા છે. તો સંયોજકતા આ રીતના આપણે ફાઇન્ડ કરવાનું છે જે આપણે આગળના ચેપ્ટરમાં પણ ભણીશું. તો અહીંયા સુધી આપણે એની ઇલેક્ટ્રોન રચના સુધી આપણે આ આવર્ત પુસ્તક પૂર્ણ કરીએ છીએ.
તો અહીંયા તમને ચોપડીમાં પણ આવર્ત કોષ્ટક આપેલું છે, તેની અંદર વધારે સારી રીતે આવર્ત કોષ્ટક વિભાજિત કરેલું છે. જેમ કે એસ વિભાગ તમને આપેલો છે, જે બ્લુ કલરની લાઇનમાં છે, જે 7S સુધી છે, કેટલા તત્વો છે જે તમારે તૈયાર કરવાના છે. એના પછી ડી વિભાગ છે એ પણ આપેલા છે. પી વિભાગ છે તો પી વિભાગમાં કેટલા તત્વો છે એ તમને સારી રીતે આપેલા છે. નીચે એફ વિભાગ છે, જેની બે શ્રેણી છે, લેન્થેનોઇડ્સ અને એક્ટેનોઇડ્સ શ્રેણી. નીચે તમને એ બી આપેલા છે કે બ્લુ કલરની લાઇનની અંદર, યલો કલરની લાઇનની અંદર ધાતુઓ કઈ છે, અધાતુઓ કઈ છે, તેના વિશે પણ ખ્યાલ આપેલો છે. અર્ધધાતુઓ કોને કહેવાય. તો એના પછી આપણે ભણીએ પી વિભાગના તત્વો. તો પી વિભાગના તત્વો કોને કહેવાય. તો આવર્ત કોષ્ટકમાં પી વિભાગમાં સમૂહ 13 થી 18 સુધીના જે તત્વો છે એને આપણે પી વિભાગના તત્વો તરીકે ઓળખીએ છીએ. હવે અહીંયા આપણે આવર્ત કોષ્ટક જોઈ જ ગયા છે, એટલે અહીંયા ફરી પાછા આપણે નહીં જોઈએ કે આવર્ત કોષ્ટકમાં 3 જે સમૂહ 13 થી 18 છે એ ક્યાં આવેલો છે. તો અહીંયા આપણને પી વિભાગ આપેલો છે, અહીંયા જોઈ શકો છો પી વિભાગ. તો પી વિભાગની અંદર 13 થી 18 કુલ તત્વો છે. એની તમને ઇલેક્ટ્રોનની રચના પૂછે તો ઇલેક્ટ્રોનની રચના આપણે યાદ રાખવાની છે NH2NP6, જે એની ઇલેક્ટ્રોનની રચના થશે. તેની અંદર 18 નંબરનો જે સમૂહ છે એ ઉમદા વાયુ તરીકે પણ ઓળખાય છે, અથવા તો નિષ્ક્રિય વાયુ સમૂહ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો પી વિભાગની અંદર આપણે બીજું બી અન્ય યાદ રાખવાનું છે, જે છે 18 નંબરનો સમૂહ. તો 18 નંબરના સમૂહને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે, તો ઉમદા વાયુ સમૂહ, નિષ્ક્રિય વાયુ સમૂહ તરીકે પણ ઓળખીએ છીએ. એના બાજુમાં રહેલો 17 નંબરનો સમૂહ, જેને હેલોજન તત્વોનો સમૂહ કહેવામાં આવે છે. કેમ કે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન એ બધા જે છે એન્ટીમની જે કેવા છે, હેલોજન. જોડેનો જે છે 16 નંબરનો, એને ચાલ્કોજન સમૂહ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો 16 નંબરનું બીજું નામ છે ચાલ્કોજન તત્વનો સમૂહ. 17 નંબર જે હેલોજન તત્વનો સમૂહ છે, અને 18 નંબરનો જે ઉમદા વાયુ અથવા તો નિષ્ક્રિય વાયુ અથવા તો શૂન્ય સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. એના સિવાયના 13, 14, 15, 16 જેની અંદર સિમ્પલ ધાતુ, અધાતુ, અર્ધધાતુ આવેલી છે. તો બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન જે બીજા નંબરના આવર્ત છે. એના પછી ત્રીજા નંબરની આવર્ત 3p, 4p, 5p, 6p, 7p એ રીતના આપણે એના નામ આપવામાં આવેલા છે. આ જે સમૂહ છે પી વિભાગનો, એને પી વિભાગનો સમૂહ અને એનું બીજું નામ છે પ્રતિનિધિ તત્વો તરીકે પણ તેને ઓળખવામાં આવે છે, અથવા તો મુખ્ય સમૂહના તત્વો તરીકે પણ ઓળખવામાં આવે છે. એના પછી આપણે વાત કરીએ ડી વિભાગના તત્વોની. તો ડી વિભાગના તત્વોની આપણે અહીંયા વાત કરીએ તો અહીંયા આપણને ડી વિભાગના તત્વો આપેલા છે, જેની અંદર સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, એફી એવી રીતના કુલ કેટલી શ્રેણી છે, 3D, 4D, 5D અને 6D કુલ 4 શ્રેણી છે. તો યાદ રાખવાનું 3D શ્રેણીની અંદર સ્કેન્ડિયમથી ઝીંક સુધીના તત્વો છે, રીતના 4Dની અંદર, 5Dની અંદર અને 6Dની અંદર કેટલા તત્વો આવેલા છે તે યાદ રાખવાના છે. આ જે તત્વો છે એ બધા જ મોસ્ટ ઓફ ધાતુ તત્વો જ આવેલા છે. અને બીજું આપણે કહીએ તો જે ડી વિભાગના તત્વો છે એની અંદર ખૂબ જ મોંઘી ધાતુઓ પણ આવેલી છે. જેમ કે આપણે ગોલ્ડ, સોનાની વાત કરીએ તો જે આપણને અહીંયા આપેલું છે AU, જે ગોલ્ડ સોનું જેની સંજ્ઞા છે AU રમ, HG મર્ક્યુરી, એની ઉપર AG સિલ્વર, જે આપણે સામાન્ય ભાષામાં આપણે કહીએ છીએ ચાંદી. તો દરેક જે ધાતુઓ છે એ ખૂબ જ કિંમતી અને મોંઘી ધાતુઓ છે. તો ડી વિભાગની અંદર ખૂબ જ મોંઘી અને કિંમતી ધાતુઓનો પણ સમાવેશ થાય છે. બીજું આપણે કહીએ તો 3 થી 12 નંબરના સમૂહ, જેને ડી વિભાગના સમૂહના તત્વો તરીકે આપણે ઓળખીએ છીએ. અને એને બીજા ડી વિભાગનો સમૂહ અને અન્ય બીજું એનું નામ છે જે સંક્રાંતિ ધાતુ તત્વ કહેવામાં આવે છે. તો આપણે એને કયું નામ આપવામાં આવેલું છે, સંક્રાંતિ ધાતુ તત્વો કોને કહેવાય. તો જે ડી વિભાગના તત્વો છે એને સંક્રાંતિ નામ પણ આપેલું છે. તો એનું રીઝન શું છે, તો એસ વિભાગ અને પી વિભાગ બંનેની વચ્ચે તે શું પામે છે, સંક્રાંતિ પામતા હોવાથી આ તત્વોને સંક્રાંતિ તત્વો તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એસ અને પી વિભાગની વચ્ચે આવેલો જે વિભાગ છે, જે ડી વિભાગ છે, જે સંક્રાંતિ તત્વોનો વિભાગ છે. એના પછી આપણે વાત કરીએ એફ વિભાગ. તો એફ વિભાગની અંદર વાત કરીશું તો એફ વિભાગ જે સૌથી છેલ્લે, સૌથી આવર્ત કોષ્ટકની અંદર સૌથી નીચેનો જે ભાગ છે, લેન્થેનોઇડ અને એક્ટેનોઇડ
તો આવર્ત કોષ્ટકના તળિયે જે બે આડી હરોળમાં તત્વો રાખવામાં આવ્યા છે, જેને બે શ્રેણીમાં વહેંચવામાં આવેલા છે, લેન્થેનોઇડ અને એક્ટેનોઇડ. આ બે શ્રેણીનું નામ યાદ રાખવાનું, લેન્થેનોઇડ્સ અને એક્ટેનોઇડ્સ. આ શ્રેણીના તત્વોને ઓળખ તેમની સામાન્ય ઇલેક્ટ્રોનની રચનાથી થાય છે, જેનું સામાન્ય ઇલેક્ટ્રોનની રચનાનું સૂત્ર છે n-2 F 1 થી 14 અને બીજું છે 0 થી 1 NH2. આ તત્વોમાં છેલ્લો ઇલેક્ટ્રોન F કક્ષકમાં ભરાય છે. F કક્ષકની અંદર તો છેલ્લો ઇલેક્ટ્રોનની આપણે વાત કરી, જેમ કે પહેલું છે સીરિયમ, થોરિયમ. તો એની અંદર જે કક્ષા છે, જેવી રીતના આપણે સોડિયમની વાત કરતા હતા, સોડિયમની અંદર જે છેલ્લો ઇલેક્ટ્રોન છે એ શાની અંદર ભરાય છે? 3s ની અંદર, 3s1ની અંદર ભરાય છે. એવી રીતના સીરિયમ છે, તો સીરિયમની અંદર છેલ્લો ઇલેક્ટ્રોન F કક્ષકની અંદર ભરાય છે. આ જે બે શ્રેણી છે એ આ બે શ્રેણીને આપણે આંતરસંક્રાંતિ ધાતુ તત્વો તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આંતરસંક્રાંતિ ધાતુ તત્વ શા માટે એનું નામ આપવામાં આવેલું છે? તો આંતરસંક્રાંતિ ધાતુ તત્વોનું નામ શા માટે આપવામાં આવ્યું, જે આપણે જોઈએ તો S છે, P વિભાગ છે, અને અહીંયા D વિભાગ છે, અને નીચે F વિભાગ છે. હવે જે F વિભાગની જે બે શ્રેણીઓ છે, બે આવર્ત છે, એ જે બે આવર્ત છે એ અહીંયા રહેલા જે D વિભાગના તત્વો છે, D વિભાગની કેટલી કુલ આવર્ત છે? 4 આવર્ત છે. દરેકની આવર્ત યાદ રાખવાની છે. તો આની 4 આવર્ત છે, એમાંથી જે છેલ્લી બે છે 3D, 4D, 5D અને 6D, 5D અને 6D. તો 5D અને 6Dની અંદરના જે તત્વો છે એ જ અહીંયાથી છૂટા પાડીને એનો અલગ વિભાગ બનાવેલો છે, જેને આપણે F વિભાગના તત્વો તરીકે ઓળખીએ છીએ અને જેને લેન્થેનોઇડ અને એક્ટેનોઇડ શ્રેણી કહીએ છીએ. જે લેન્થેનોઇડ શ્રેણી છે એ અહીંયાથી 5D શ્રેણી છે તેમાંથી છૂટી પડેલી છે, અને જે એક્ટેનોઇડ છે એ 6D નંબરની જે શ્રેણી છે તેની અંદરથી છૂટી પડેલી છે. તેથી તેને આને આપણે શું કીધા આગળ? સંક્રાંતિ ધાતુ તત્વો. તો સંક્રાંતિ ધાતુ તત્વોની અંદરથી છૂટો પડેલો હોવાથી F વિભાગના જે તત્વો છે એને આપણે નામ આપીએ છીએ આંતરસંક્રાંતિ ધાતુ તત્વો. તો આ સંક્રાંતિ છે અને આ શું છે? આંતરસંક્રાંતિ ધાતુ તત્વો. તો શા માટે આંતરસંક્રાંતિ કહીએ છીએ? દરેક જણને ખ્યાલ આવી ગયો હશે કે D વિભાગના અંદરથી, એટલે કે સંક્રાંતિ ધાતુ તત્વોના સમૂહમાંથી છૂટો પડેલો હોવાથી તેને આપણે આંતરસંક્રાંતિ ધાતુ તત્વો તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આપણો જે F વિભાગના તત્વો છે એ પણ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. એના પછી આપણને આપેલું છે ધાતુઓ, અધાતુઓ અને અર્ધધાતુઓના ગુણધર્મો. તો દરેક જણ સાયન્સ જ્યારથી પણ ભણે છે ત્યારથી દરેક જણ ભણતા જ આવ્યા છે કે ધાતુઓ, અધાતુઓ અને જે અર્ધધાતુ છે એ શું છે, તેના ગુણધર્મો શું છે, તો દરેક જણને ખ્યાલ જ છે. તેમ છતાં પણ આપણે 3.6.5ની અંદર આપેલું છે પેજ નંબર 85 પર. તો દરેક જણે તેને જોઈ જવાના રહેશે કે કેવી રીતના દરેકના ગુણધર્મો છે. તો આપણે વાત કરીએ S, P, D અને F વિભાગોમાં વર્ગીકરણ. તો ધાતુઓ અને અધાતુઓનું વર્ગીકરણ, જેની અંદર ધાતુઓ સૌથી વધારે D વિભાગની અંદર આવેલી છે. અહીંયા જાણીતા તત્વો પૈકી 78% વધુ તત્વો ધાતુઓ છે. તો 114 તત્વો છે એવું આપણે સૌ પ્રથમ જોયું હતું. એની અંદરથી 78 જેવા તત્વો ધાતુ સ્વરૂપે રહેલા છે, જે આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુ દર્શાવેલા છે. ધાતુઓ સામાન્ય રીતે ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં હોય છે. ઘન, પ્રવાહી અને વાયુ, આ 3 સ્વરૂપ છે. તો આ 3 સ્વરૂપમાંથી જે સૌથી વધારે તત્વો છે અથવા તો ધાતુ તત્વો છે એ ઘન સ્વરૂપમાં હોય છે મોટા ભાગને. પારો તેનો અપવાદ છે. ગેલિયમ અને સીઝિયમના ગલનબિંદુ પણ ખૂબ જ નીચા, જે અનુક્રમે 303 અને 302 કેલ્વિન જેટલા હોય છે. સામાન્ય રીતે ધાતુઓના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ ઊંચા હોય છે. તેઓ ઉષ્માના સુવાહક અને વીજ સુવાહક છે. તેથી જ તેઓ વીજળીના જે તાર છે તેની અંદર બનાવવામાં પણ ઉપયોગી છે. જેમ કે આપણે એલ્યુમિનિયમ વાત કરીએ તો એલ્યુમિનિયમ છે એ બી વીજળીના તાર બનાવવા માટે ઉપયોગી છે. તો શા માટે? કેમ કે તે ઉષ્માનું કેવું છે? સુવાહક છે અને તે ધાતુ તત્વ છે. તેઓ ટીપાઉપણા એટલે કે સારી રીતે ટીપી શકાય છે અને એનો કોઈ અલગ અલગ આકારના તેના શેપ આપી શકાય છે. અધાતુઓ આવર્ત કોષ્ટકમાં જમણી બાજુએ ઉપરની તરફ હોય છે, એટલે કે P વિભાગની અંદર આપણે વાત કરીએ તો તેની અંદર ઉપરની તરફ અધાતુઓ આવેલી છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા તત્વોમાં ધાત્વીય ગુણધર્મ વધે છે.
ઉપરથી નીચે તરફ જતા, એટલે કે આવત કોષ્ટક આપણને આપેલું છે, આવી રીતના ચલો આવત કોષ્ટક છે. તો જેમ જેમ આપણે પહેલું હાઇડ્રોજન છે, પછી સોડિયમ છે, તો ઉપરથી નીચે તરફ જઈએ, હાઇડ્રોજનથી સોડિયમ તરફ જઈએ, તેમ તેમ તેનો જે ધાત્વીય ગુણધર્મ છે એ વધે છે. એટલે કે જે પહેલું હાઇડ્રોજન છે એનો ધાત્વીય ગુણધર્મ એ સોડિયમ કરતાં કેવો હશે? ઓછો હશે. તો જેમ જેમ આપણે નીચે જઈએ તેમ તેમ ધાત્વીય ગુણધર્મની અંદર પણ વધારો થાય છે. બોરોન અને કાર્બન જે અપવાદ છે, ઉષ્મા અવાહક અને વિદ્યુતના અવાહક હોય છે. મોટાભાગની અધાતુઓ બરડ હોય છે. ધાતુઓ કેવી હતી? સખત હતી. અધાતુઓ બરડ હોય છે. તે ટીપાવપણા અને તણાવપણાનો ગુણધર્મ ધરાવતા નથી. તો જે ધાતુ છે એનું શું થશે? એનું વિરુદ્ધ થશે. આવત કોષ્ટકમાં સમૂહથી ઉપરથી નીચે તરફ જતા ધાત્વીય ગુણધર્મ વધે છે. એના પછી આપણે અર્ધધાતુની વાત કરીએ અથવા તો ઉપધાતુઓ. તો જે આપણને પી વિભાગના તત્વોની અંદર તમે જોશો તો પી વિભાગના તત્વોની અંદર સર્પ આકારની જે લાઈન છે, સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક અને એન્ટીમની, અને બીજું છે ટેલુરિયમ, જે અર્ધધાતુઓ તરીકે ઓળખાય છે. તો આવર્ત કોષ્ટકની અંદર દરેક જણ જોઈ શકે છે કે અર્ધધાતુઓ ક્યાં આવેલી છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એસબી, આ જે છે સર્પ આકારમાં, જે તમને થોડા કથ્થાઈ જેવા કલરમાં, તો એ જે છે એ કેવી છે? અર્ધધાતુઓ આવેલી છે, જે પી વિભાગની અંદર જમણી બાજુએ આવેલી છે. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. તો એના પછી કોયડો 3.4 છે, જેની અંદર આપણને કીધેલું છે કે પરમાણિક ક્રમાંક અને આવત કોષ્ટકના સ્થાનને ધ્યાનમાં રાખીને તત્વોને તેના ધાત્વીય ગુણધર્મના ચડતા ક્રમમાં ગોઠવવાના છે. તો ચડતા ક્રમમાં આપણે આગળ જોયું કે જેમ જેમ આપણે ઉપરથી નીચે તરફ જઈએ તેમ ધાત્વીય ગુણધર્મોમાં વધારો થાય છે. તો આપણે અહીંયા જોઈશું તો સૌ પ્રથમ આવશે ફોસ્ફરસ, પછી ફોસ્ફરસ, એના પછી આવશે સિલિકોન, એના પછી આવશે બેરિલિયમ, મેગ્નેશિયમ અને સોડિયમ. તો જેમ જેમ આપણે જઈએ છીએ તેમ તેમ તેનું ધાત્વીય ગુણધર્મની અંદર શું થાય છે? વધારો થાય છે. તો અહીંયા ધાત્વીય ગુણધર્મને ચડતા ક્રમમાં ગોઠવીને આપેલા છે. તો અહીંયા આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. દરેક જણ આજનો જે લેક્ચર છે એની અંદર આવત કોષ્ટકની અંદર કેવી રીતના તત્વોની ગોઠવણી થયેલી છે, તેના ઇલેક્ટ્રોનની રચના કેવી રીતના થયેલા છે, કેટલા વિભાગ છે, તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે. તો દરેક જણ સારી રીતે તૈયારી કરે. ઓલ ઓફ યુ થેન્ક્સ.